પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એક વાહન અને તેમાં પોલીસ કર્મચારી તથા એક મહિલા અધિકારી દેખાતા વિડીયો સંબંધે સ્પષ્ટતા કરવામાં આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર વિડીયોમાં દર્શાવેલું વાહન અને તેમાં પોલીસ કર્મચારી અને મહિલા અધિકારી અડાજણ પોલીસ સ્ટેશનના નથી। આ સંદર્ભે પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ ઇન્સ્પેક્ટરે દર્શાવ્યું હતું કે વિડીયોમાં દેખાતી વ્યક્તિઓની ઓળખ કરવામાં આવશે અને જે પણ દોષિત જણાશે તેમના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી અમલમાં આવશે। તદુપરાંત પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે આ વિડીયો કોઈ ભિક્ષુ ગુરુ સાથે સંકળાયેલો હોવાની શક્યતા છે। હાલમાં સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। સત્યતા સામે આવે અને જરૂરી કાનૂનના પગલાં લઈ શકાય તે માટે તમામ પ્રકારની જરૂરી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું કે જાહેર જનતાને આશ્વાસન આપ્યું છે કે તપાસ પૂરી થતા સંબંધિત તમામ પાસાઓ બહાર આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ સામે નિશ્ચિતપણે કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાનાર મહિલા વૃદ્ધ ભિક્ષુકને મહિલા કર્મચારી દ્વારા પોલીસ વાનમાં બેસાડવાનો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં દેખાનાર મહિલા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી। પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહની હોઈ શકે છે, પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે।